તો સાબરકાંઠાના હિંમતનગરમાં ડિજિટલ એરેસ્ટના નામે સાયબર ઠગોએ 75 વર્ષીય વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાની છેતરપિંડીનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે બેંક કર્મચારીઓની સતર્કતા અને સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસની સમયસરની કામગીરીથી મોટી નાણાકીય છેતરપિંડી અટકાવવામાં સફળતા મળી છે। फोन આવ્યો અને શું ઘટના બની? હું રવિવાર 11 વાગે ઘેર બેઠો હતો, ત્યાં એક ફોન આવ્યો કાવ્યા શર્મા કરીને। હું એ કહે કેમ કે હું દૂરસંચાર વિભાગમાંથી બોલું છું અને તમારું આધાર કાર્ડ ફ્રોડ થયેલું છે અને એ નરેશ ગોયલ એને કેનરા બેંકમાંથી 14 કરોડની લોન લીધી છે અને એનું કહેવું એવું છે કે તમે 20 લાખ રૂપિયા તમને કમિશન આપ્યું છે આના પેટે। હકીકતમાં મને કશું મળ્યું નથી, હું જાણતો બી નથી એ ભાઈને। પછી એની વાત છોડીને બીજા વાત કરી કે તમારે એમ કે અહીં આવવું પડશે બધા મુંબઈ અને તમારે બધું પ્રૂફ કરવું પડશે। તો મેં કીધું સાહેબ હું તો ઉંમરલાયક છું, ક્યાંથી આવી શકું? તો કે તમે અમે તમને ત્યાં બેઠા પૂછીએ બધું, એનો જવાબ આપો। મેં સારું। અને પછી ત્યાં ગઈ અને વિડીયો કોલે ચાલુ કર્યો, એમાં મુંબઈ પોલીસ લખેલું આવતું હતું, ગવર્મેન્ટ સિમ્બોલ આવતો હતો, ત્યાં પોલીસના કપડાં પહેરેલા આવતા હતા। એટલે મેં એમને સપોર્ટ કર્યો કેમ કે આપણે પોલીસને સપોર્ટ કરવો, એ રીતે મેં સપોર્ટ કર્યો। અને પછી એ લોકોએ મને ડિજિટલ વધારે ટોર્ચર કરી અને છેક રવિવારથી તે બુધવાર સુધી મને ટોર્ચર કર્યો। અને બુધવારે મને એ લોકોએ કહે છે કે તમારા જે સોનું છે એને લોકરમાંથી લઈ આવો અને અમે એનો ફોટો અમને મોકલો। તો મેં સોનું લાવી અને ફોટો મોકલ્યો। પછી એમ કહે છે મેં એમાં પાછી મારી છોકરીનો દાગીના હતા, તો મેં કીધું ભાઈ આ તો છોકરીના છે, આ અમારા છે। તો એ કહે છોકરીના દાગીના તમે બેંકમાં મૂકી અને એને ગોલ્ડ લોન લઈ લો અને તમારો વેચી મારો। મેં કહ્યું સાહેબ મારે તો વેચવામાં મારું નહીં વેચી શકું, કારણ કે અત્યારે સોનાના ભાવ કેટલા છે તો મારે વેચાય નહીં। તો કે તમે વેચવાની તો તમે બેંકમાં મૂકી અને પૈસા લઈ લો અને તમે બેંકના તમારા ખાતામાં મૂકી દો। તો તમારા ખાતામાં મેં કીધું મારા ખાતામાં મૂકીશ પછી શું કરવાનું? એ કે હું પછી કહીશ। તો મને ડાઉટ ગયો, તો બેંકમાં એક્સિસ બેંકમાં મૂકવા ગયો હતો, તો 2 મોબાઈલ એને બધું ચાલુ જ નહોતું। તો મેં મોબાઈલ મારી મિસિસને આપી અને એક બાજુ બેસાડી અને મેં પહેલાં બેનને વાત કરી તો મેં કીધું આવું છે। તે એ બેને મને એમના બેંકના મેનેજર સાથે લઈ ગયા અને એમને કીધું કે આ બધું ખોટું જ લાગે। એટલે એમને લાગ્યું કે પછી એમને સાયબર